नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने सौथी मोटा समाचार। जी हाँ मित्रों, हाल बात करिए तो वायदा बजार में सौथी मोटो कड़ाको बोली गयो छे अने चांदीनी कीमतोनी बात करिए तो मित्रों चांदीनी कीमतोमां एक ज झटके 5000 थी पण वधुनो घटाडो नोंधायो छे अने सोनाना भावनी बात करिए तो मित्रों एक ज दिवसना समयगाळा दरमियान सोनु जे छे ए 1300 जेटलुं तूटતું पण जोवा मळी રહ્યું છે। तो હવે सवाल ए थाय छे के શું आगामी દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું સસ્તું થશે તો સોના ચાંદીની કિંમતોમાં રોકાણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો વૈશ્વિક બજારના નબળા અત્યારે સંકેતો અને સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગના કારણે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી જે ધીમી ગતિએ સતત વધી રહી હતી એ ચાંદીની કિંમતોમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે સવારે બજાર ખુલતાની સાથે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ આપણે આજના આ વિડિયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો જો તમે પણ રોકાણ માટે તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ માર્કેટમાં સતત તૂટી રહ્યું છે। તો ખાસ કરીને હવે આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ જેની માહિતી મેળવીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા બજાર ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે સવારે 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ આજે સવારે વાત કરીએ તો 14274 માં જ્યારે 10 ગ્રામ 1,42,740 માં જ્યારે 100 ગ્રામ 14,27,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજે 1 ગ્રામ 15,572 માં જ્યારે 10 ગ્રામ 1,55,720 માં જ્યારે 100 ગ્રામ 15,57,200 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો આજે સવારે ચાંદીમાં 5000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ ધડાધડ તૂટી રહી છે। તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,48,201 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે રોકાણ માટે સોના ચાંદી ખરીદી લેવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો તમે રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ રાહ જોવી જોઈએ કારણ કે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વૈશ્વિક બજારના નબળા સંકેતો અને પ્રોફિટ બુકિંગના કારણે હજુ પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તેવી જ રીતે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇના પર આધાર રાખે છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ વાત કરી લઈએ તો સતત તેજી બાદ સોના ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને રોકાણ કરતા લોકો જે છે એ હાલ અત્યારે સતત ને સતત પ્રોફિટ બુકિંગ પણ કરી રહ્યા છે। જી હા મિત્રો હાલ વાત કરીએ તો જેમ કે શેર બજારના રોકાણકારો નિફ્ટીના રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે શેર બજાર છોડી અને જે લોકોએ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું હતું એ બધા જ લોકો હાલ અત્યારે પોતાનું પ્રોફિટ પરત મેળવી રહ્યા છે અને આગામી દિવસોમાં હવે જાણકારો જણાવી રહ્યા છે કે સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં હવે ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે।
જેની સાથે વાત કરીએ તો મિત્રો મળતી માહિતી મુજબ MCX પર સોનાના ભાવમાં સારી એવી નરમાઈ જોવા મળી રહી છે અને સોનાનો અગાઉનો બંધ ભાવ જે છે એ વધી રહ્યો હતો એ આજે સવારે બજાર ખુલતાની સાથે ઘટાડો નોંધાયો છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો માર્કેટમાં સતત ઘટાડો જારી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થઈ રહ્યું છે। તો આજે સવારે બજાર ખુલતાની સાથે જે સોનું તૂટ્યું છે અને સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં વધુ તીવ્ર કડાકો બોલાઈ ગયો છે, જેનાથી બજારમાં હાલ અત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો એમ કહી શકાય કે સોનાની તુલનામાં ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે અને માર્કેટ ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોના મતે વૈશ્વિક અને આર્થિક પરિબળો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતીના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ હાલ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે। જો કે લગ્ન સરાની સિઝન પહેલા ભાવમાં થઈ રહેલો આ ઘટાડો સામાન્ય ગ્રાહકો અને દાગીના ખરીદતા લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય। તો જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે સોનું ઘટશે। અને લગ્ન ગાળાની સિઝનની વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાના તહેવાર દરમિયાન હંમેશા સોનાની માંગમાં વધારો થતો હોય છે, કારણ કે સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના ગરણા ખરીદતા હોય છે। તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગ માર્કેટમાં વધી જતી હોય છે। તો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે આ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સોનું સસ્તું થતાની સાથે જ સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો દેશભરમાં સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મોટા ભાગના શહેરોમાં જે સોનું જે છે એ લોકો ખરીદી રહ્યા હતા એ લોકો પણ હવે સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદી ખરીદતી વખતે ખાસ કરીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો તો હોલમાર્ક ચેક કરી અને સોનાની ખરીદી કરવી જોઈએ, કારણ કે હોલમાર્કથી તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ 18 કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોઈએ છીએ। જ્યારે રોકાણકારોની વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો ખાસ કરીને 24 કેરેટ સોનાની પસંદગી કરી રહ્યા છે અને હવે મોટા ભાગના લોકો જે છે જેમ કે શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે ડિજિટલ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે। તો આ મુજબ જો તમે ડિજિટલ ગોલ્ડમાં પણ રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે પણ ફાયદો થઈ શકે છે અને આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે US ડોલરમાં તેજી અથવા તો મંદીનો માહોલ જોવા મળે અને સોનાની માંગમાં વધઘટ જોવા મળે છે। તો આગામી દિવસો દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં વધી પણ શકે છે અને તૂટવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ક્યારે વધઘટ થશે અને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા રોજબરોજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું।